નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત તલાટી ભરતી 2025 અંગે ખૂબ જ મોટી જાહેરાત આવી રહી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત તલાટી ભરતી 2025ની જાહેરાત. કુલ જગ્યાઓ કેટલી રહેશે? 2800+. તલાટી કમ મંત્રી એટલે કે રેવન્યુ તલાટીની જે છે એ આ ભરતી આવનાર છે. અને લાયકાત શું રહેશે? ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે? લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે? ઇન શોર્ટ, ગુજરાત તલાટી ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ લો, પહેલાં જે છે એ 2 ચેન્જીસ કરવામાં આવે છે. જે રેવન્યુ તલાટી માટે 2 મોટા ફેરફાર કરવામાં આવે છે. લાયકાત અને વયમર્યાદાની અંદર જે છે એ બદલાવ કરવામાં આવેલો છે. રેવન્યુ તલાટી માટે સ્નાતક જે છે એ ફરજિયાત કરવામાં આવી છે. આના પહેલાં જે છે એ 2022ની તલાટી ભરતી કરવામાં આવી હતી, એ ધોરણ 12 પાસ પર કરવામાં આવી હતી. પરંતુ હવે જે તલાટી ભરતી કરવામાં આવનાર છે, જે 2800 કરતાં પણ વધારે જગ્યાઓ પર કરવામાં આવનાર છે, એના માટે સ્નાતકની ડિગ્રી જે છે એ ફરજિયાત કરાય છે. અને બીજું, જે વય મર્યાદા 33 વર્ષ હતી એને વધારીને જે છે એ 35 વર્ષ જે છે એ કરી દેવામાં આવી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઓફિશિયલ નોટિફિકેશન પણ જે છે એ બહાર પાડી દેવામાં આવી હતી. છે એકાદ મહિના પહેલાં આ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી હતી. એના પછી તમે જોઈ શકો છો, આ એ જ રેવન્યુ તલાટીની ભરતીમાં ધોરણ 12 પાસને બદલે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત. 33 વર્ષ બદલે 35 વર્ષના ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજી જે છે એ કરી શકશે. એના પછી કેટલી જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવનાર છે તમે જોઈ લો. 2800+ રેવન્યુ તલાટીના મહેકમને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી. તો કેટલી જગ્યાઓ આવશે? 2800+ રેવન્યુ તલાટીની 2800+ જગ્યાઓ જે છે એ આવનાર છે. આના માટે ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે અને આ પરીક્ષા ક્યારે લેવાશે એની માહિતી આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ છીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે રેવન્યુ તલાટીના ફોર્મ એપ્રિલ 2025 મહિનાના અંતમાં ભરાવાના શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ 2025ના મહિનામાં પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે. તો રેવન્યુ તલાટીની જે આ 2800+ જગ્યાઓ છે એના પર ભરતી આવનાર છે, એના માટે ફોર્મ જે છે એ એપ્રિલ 2025ના અંતની અંદર ભરાઈ શકે છે. એટલે કે આ મહિનાના અંતમાં રેવન્યુ તલાટી માટેના જે છે એ ફોર્મ ભરાવાના શરૂ થઈ શકે છે અને એની પરીક્ષા જે છે એ ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. એટલે કે હવે તલાટીની ભરતીની તૈયારી કરવા માટે તમારા માટે ખૂબ જ ઓછો ટાઈમ છે. જો તમારે ખરેખર તલાટી બનવું હોય તો તમારે અત્યારથી જ તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ. એપ્રિલમાં ફોર્મ ભરાશે, ઓગસ્ટની અંદર પરીક્ષા લેવામાં આવી શકે છે અને 2800+ જગ્યાઓ પર રેવન્યુ તલાટીની જે છે એ આ ભરતી કરવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટીની જે છે એ કેટલી જગ્યાઓ પર ભરતી આવશે, એની લાયકાત શું રહેશે, ફોર્મ ક્યારે ભરાશે અને એની પરીક્ષા ક્યારે લેવામાં આવી શકે છે, એના વિશેની ખૂબ જ અગત્યની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.